ક્યારેય પણ આપણે કોઈને મદદ કરીએ અને બદલામાં જો એવી આશા રાખતા હોય ને કે સામેવાળો વ્યક્તિ પણ આપણને એટલી જ મદદ કરે, એટલું જ વળતર આપણને પાછું આપે, તો ખરેખર એ મદદ નથી. કારણ કે મદદનો આખો અર્થ જ આપણે મચોડી નાખ્યો છે. મદદ ખરેખર એ નથી કે જે આપણે કોઈને કરીએ છીએ અને વળતરની આશા રાખીએ છીએ કે આપણે કર્યું તો હા એ કરે, તો એ મદદ નથી. એક લેતી દેતીનો વ્યવહાર છે. પણ આપણે એવું નથી કરતા. જ્યારે આપણને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય, કોઈ ના આવે ને એટલે તરત આપણા મગજમાં એક વિચાર ઉત્પન્ન થશે, એક થોટ આવશે કે હા આપણે તો એને આટલી મદદ કરી હતી, પણ જ્યારે આપણું હતું ત્યારે એ ના આવ્યો. ખરેખર એ મદદ હતી જ નહીં. જ્યારે તમારી અંદર એ વિચાર ઉત્પન્ન થશે ને કે ચલો કોઈને તકલીફ છે, કોઈને કામ છે, કોઈને પ્રોબ્લેમ છે, આપણે જઈને ઊભા રહીએ, એ આપણામાં આવે કે ના આવે, પણ હા જ્યારે આપણને તકલીફ હશે, આપણને પ્રોબ્લેમ હશે ત્યારે આપણું નહીં અટકે. આ થોટ્સ આપણે ખરેખર લાવી જ નથી શકતા. કોઈના પ્રસંગમાં આપણે જઈએ ને ઊભા પગે રહીએ છેક સુધી અને છેલ્લા આપણે મોઢું ચડાવીને બેસીએ કે એણે તો આપણને આમ નહોતું કર્યું, આપણે તો છેક સુધી ઊભા રહ્યા. ખરેખર કોઈને મદદ કર્યા પછી કે કોઈનો સહારો બન્યા પછી, કોઈનો સપોર્ટ બન્યા પછી જ્યારે પણ આપણને આવો વિચાર આવે છે ને કે આપણે તો એના માટે આટલું બધું કર્યું પણ એણે આમ ના કર્યું, તો આપણી કરેલી બધી જ મદદ વ્યર્થ છે. આપણે આવું બોલીને, આપણે આવું વિચારીને ખરેખર આપણા જે કર્મ છે ને એને ધોઈ નાખીએ છીએ. આપણે ખરેખર કોઈનો પ્રસંગ દીપાવવા જતા જ નથી કોઈને ત્યાં. કોઈની ઘરે લગ્ન પ્રસંગ હોય ને આપણે જઈએ, ઊભા રહીએ, હાજરી આપીએ, કંઈ કામકાજ હોય તો એને મદદરૂપ થઈએ, 5-25નો વ્યવહાર હોય તો એ કરીએ. આપણે ખરેખર એમના ઘરે જઈને એમનો જે પ્રસંગ છે, આખી જે જર્ની છે એને એન્જોય કરવા માટે આપણે જતા જ નથી. આપણે એટલા માટે જઈએ છીએ કારણ કે આપણને બીક છે કે આપણે ત્યાં હશે ત્યારે કોણ આવશે. એમાં ને એમાં જે આખો પ્રસંગ છે એને એન્જોય કરવાનું આખું શેડ્યુલ છે એ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છીએ. અને આપણી ત્યાં જ્યારે એ વ્યક્તિ નથી આવતું ત્યારે આપણને અફસોસ થાય છે. જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે ત્યારે પણ આપણે આપણા પ્રસંગને એન્જોય કરી જ નથી શકતા. આપણો પ્રસંગ એ વિચારવામાં જ નીકળી જાય છે કે મેં તો પેલાને ત્યાં આટલું બધું કર્યું હતું, એ મારા ઘરે ના આવ્યો, હું તો પેલાને ત્યાં ઊભા પગે રહ્યો હતો, આજે એ આવ્યો છે તો તૈયાર ઉપર ખુરશી ઉપર પગ ચડાવીને બેસી રહ્યો છે. એમાં ને એમાં આપણે આપણો અને કોઈ બીજાનો પ્રસંગને એન્જોય નથી કરી શકતા. અને આપણે એવું સમજીએ છીએ કે આપણે કોઈને ત્યાં લેતી દેતી કરવા કે વ્યવહારની ભાવનાથી જઈએ છીએ ને આપણે આપણા મનમાં એવો વિચાર પેદા કરીએ છીએ કે આપણે એને મદદ કરીએ છીએ. પણ ખરેખર જે દિવસે સાચી મદદ શું છે એ તમને સમજાઈ જશે ને કે ખરેખર મદદનો અર્થ શું છે, એ દિવસે જ્યારે તમે કોઈની ત્યાં જશો ને તો તમને ક્યારેય એવો વિચાર નહીં આવે કે એ મારે ત્યાં આવશે કે નહીં આવે. તમને બસ એટલી ખબર હશે કે મારું ક્યારેય અટકવાનું નથી. ખરેખર બેસણામાં પણ આવું જ હોય છે. જીવતો માણસ હોય ત્યાં સુધી કોઈ પૂછે નહીં એને કે તારે શું જરૂર છે, કંઈ તકલીફ હોય તો દોસ્ત કહેજે, મારી સાથે શેર કરજે. આપણે માણસ જીવતો હોય ને ત્યાં સુધી એને પૂછી નથી શકતા અને મર્યા પછી બેસવા જાય છે. અને તમે જોજો મેં ઘણા લોકોને આવું કહેતા પણ સાંભળ્યું છે કે લગ્ન પ્રસંગ હોય ને એમાં ના જઈએ તો ચાલે, પણ કોઈનું મરણું થઈ જાય ને તો જવું જ પડે, નહીં તો લોકો વાતો કરે. હવે એ લોકો એટલા માટે પેલાને ત્યાં જાય છે કે લોકો વાતો કરશે. બીજું કે માણસ જીવતો હતો ત્યાં સુધી ક્યારે એ લોકોએ પૂછ્યું જ નથી કે કંઈ જરૂર હોય તો બોલજે, કંઈ ટેન્શન હોય તો શેર કરજે. આ વસ્તુ જ્યારે માણસ જીવતો હોય ત્યારે એ લોકોએ કીધું જ નથી. એ લોકો માત્ર ને માત્ર પોતાનો વ્યવહાર સાચવવા જાય છે. વ્યવહાર તમે કોની જોડે સાચવવાની વાત કરો છો? જો જે માણસનું મૃત્યુ થયું છે એની સાથે જો તમે વિચારતા હોય કે સારો માણસ હતો કે પછી નહોતો સારો માણસ, પણ હા વ્યવહારમાં જવું પડે, તો વ્યવહારમાં ત્યારે જવું પડે કે જ્યારે એ માણસ જીવતો હોય.
માણસના મૃત્યુ પછી તમે જાઓ છો એનો મતલબ એ છે કે તમે જે માણસનું મૃત્યુ થયું છે એના માટે ખરેખર ત્યાં તમે ગયા જ નથી. કાં તો પછી એના પરિવાર અને કાં તો પછી એના સગા સંબંધીઓ છે એને દેખાડો કરવા માટે તમે ત્યાં ગયા છો.